આ બજાણિયું હાડપિંજર થોડું ડરામણું છે, પણ તેમાંથી ઘણું શીખવા મળે છે. તમને એક જાડા કાર્ડ પર બધા હાડકાની છપાઈ, ગુંદર, ઝાડુની સળી, સોય અને દોરો જોઈશે. સૌથી પહેલાં બધા હાડકાને બહારની રેખાએથી કાપીને તૈયાર કરો. આ અહીંયા પગ અને પંજા તૈયાર થઈ ગયા છે. આવી જ રીતે બધા હાડકાં કાપી લો. શરીરના ઘણા ભાગ બે રહેશે, જેમ કે ફેફસાની પાંસળી અને ખોપડી જે બે છે, અને હાથ પગ પણ. બે પગને લઈને તેની સફેદ બાજુએ ચોંટાડો, જેથી બંને બાજુથી સરખા આકાર દેખાય. આમ જ હાથને ચોંટાડો. હવે આ બંને હાથ અને પગને ધડના આજુબાજુ રાખીને હાડપિંજર પૂરું કરો. પછી પાછળ કરોડરજ્જુ પર ગુંદર લગાવીને સળી ચોંટાડો. હાથ પગ ધડ સાથે સોય દોરાથી જોડેલા છે, અને બંને બાજુએ ગાંઠ છે. આનાથી હાડકાં વચ્ચે જોડાણ બનશે અને તેમને ફરવા દેશે. બંને હાથ અને પગ છૂટથી ફરવા લાગશે. હવે સળીને પકડો અને ફરાવો અને ડોલાવો. તમને દેખાશે કે બજાણીઓ સરસ નાચવા લાગશે અને ખૂબ મજા કરાવશે. આ એક અદ્ભુત રમકડું છે.